વડોદરામાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે અવકાશ ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું। ચંદ્રયાન 3ની ઐતિહાસિક સફળતાની યાદીમાં ઉજવાતા રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે વડોદરા સ્થિત ગુજકોસ્ટ સંચાલિત પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા રાષ્ટ્રીય અવકાશ ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્પર્ધામાં શહેરની વિવિધ શાળાઓના ધોરણ 6 થી 12ના 60 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। પ્રિલિમિનરી રાઉન્ડ બાદ 3 વિદ્યાર્થીઓની ફાઇનલ રાઉન્ડ માટે પસંદગી કરાઈ હતી। ક્વિઝમાં અવકાશ તકનીક્સ, ભારતીય ઉપગ્રહો અને વૈજ્ઞાનિકોના યોગદાન અંગે પ્રશ્નો પૂછાયા હતા। વિજેતા બનેલા પ્રથમ 3 વિદ્યાર્થીઓને તેમના પરિવાર સાથે અમદાવાદ સાયન્સ સિટીની નિઃશુલ્ક મુલાકાત કરાવવામાં આવશે। Yes, negative one and explain. Every round will every time is answer. You will have general questions. Each question will carry 10 marks. If candidate one identify the celestial object. Ma'am, photo clear. Represented here. Pardon? Black hole. સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા આઈડેન્ટિફાઈડ અને રેકગ્નાઇઝડ લોક વિજ્ઞાન કેન્દ્ર છે વડોદરામાં, સુભાનપુરામાં। ત્યાં આજે અમે એટલે કે 23 ઓગસ્ટે નેશનલ સ્પેસ ડેના ઉપલક્ષમાં સ્પેસ ક્વિઝ ઓર્ગેનાઇઝ કરેલી છે। સ્પેસ ક્વિઝમાં અમે તમામ શાળાઓને ઇન્ફોર્મ કરેલું અને ત્યાંથી વિદ્યાર્થીઓ આવ્યા છે। આજે 2 રાઉન્ડમાં અહીંયા ક્વિઝ કરવામાં આવી છે। એક એલિમિનેશન રાઉન્ડ છે અને એક સેકન્ડ રાઉન્ડ છે જે સ્ટેજ રાઉન્ડ છે। એમાંથી જે છોકરાઓ સિલેક્ટ થશે એ લોકોને ગુજકોસ્ટ તરફથી સાયન્સ સિટી અમદાવાદમાં જે છે ત્યાંની ફેમિલી સહિત એક વિઝિટ ફ્રીમાં આપવામાં આવશે અને જે વિનર્સ હશે એ લોકોને અમે સ્પેશિયલ કૂપન્સ આપવાના છે એની ટિકિટ માટેના, અને બધા જે વિદ્યાર્થીએ ભાગ લીધો છે એમને પાર્ટિસિપેશન સર્ટિફિકેટ આપવાના છે। થેન્ક યુ। આના પાછળનો મુખ્ય હેતુ એ છે કે આજનો દિવસ જે ઇમ્પોર્ટન્ટ છે, ધીસ માર્ક્સ ધ સક્સેસફુલ લેન્ડિંગ ઓફ ચંદ્રયાન 3। એટલે છોકરાઓને ખબર પડે કે આપણે પણ જે સ્પેસ ટેકનોલોજી છે એમાં ભારત દેશ કોઈનાથી પણ પાછળ નથી। એટલે આ સ્પેસ ક્વિઝ માટે જ્યારે છોકરાઓ પ્રિપેર કરે તો એની સાથે સાથે ઘણી બધી બીજી આપણી જે એક્ટિવિટીઝ છે ઇસરો દ્વારા થતી કે સ્પેસ એપ્લિકેશન સેન્ટર દ્વારા થતી, એના વિશે છોકરાઓ વધુને વધુ વાંચે અને ભારતીય વૈજ્ઞાનિકો વિશે પણ જાણે। એવું નથી કે જે પણ રિસર્ચ થઈ રહ્યો છે બહારના દેશોમાં જ થઈ રહ્યો છે, જે આપણા ભારત દેશમાં જે વિષય ઉપર રિસર્ચ થઈ રહ્યો છે તો આપણે કોઈ દેશથી પાછળ નથી। અને સ્પેસ ટેકનોલોજીમાં પણ આપણે ઓલમોસ્ટ હવે ગ્રો કરીને નંબર 1 તરફ જઈ રહ્યા છે। એટલે છોકરાઓ પણ આ વિશે વાંચે, જાણે અને વધુને વધુ એમને આમાં ઇન્ટરેસ્ટ પડે, એ મેઇન હેતુ છે આની પાછળ। હું ડૉક્ટર સોનલ પ્રકાશકર, ડાયરેક્ટર કમ્યુનિટી સાયન્સ સેન્ટર। થેન્ક યુ। ગુજરાત કાઉન્સિલ સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રાયોજિત અને પ્રાદેશિક લોકવિજ્ઞાન કેન્દ્ર વડોદરા દ્વારા આયોજિત આખા ગુજરાતમાં 33 જિલ્લામાં આજ રોજ 9 થી 12 સ્પેસ ક્વિઝનું આયોજન કર્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય અવકાશ વિજ્ઞાન વિશે લોકો જાણતા થાય, એમાં સંશોધન કરી અને ખૂબ આગળ વધે એવી પ્રેરણા મળે એના માટે સ્પેસ ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું છે। સ્પેસ ક્વિઝમાં વિવિધ શાળાના લગભગ 60થી વધુ વિદ્યાર્થીઓએ આજે ભાગ લીધો, જેનો મુખ્ય આશય જે માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે 2023માં જે સફળ જે ચંદ્રયાન 3નું પ્રક્ષેપણ કર્યું એની મીઠી યાદને દર વર્ષે આપણે યાદ કરવા માટે અને વિદ્યાર્થીઓ વધુમાં વધુ સ્પેસમાં પ્રેરાય એના માટે આ ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું। સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। મારું નામ ડૉક્ટર દિનેશ ગાંધી, મુખ્ય સંયોજક લોક વિજ્ઞાન કેન્દ્ર વડોદરા।